તમારા વગર મારું કામ ચાલી જશે, પણ તમારું ધ્યાન કોણ રાખશે? 55 વર્ષની સ્ત્રીને. જ્યારે મારા પતિએ નાસ્તાના ટેબલ પર આ વાત કહી ત્યારે મેં ચૂપચાપ મારો ચાનો કપ ઉપાડ્યો અને એક ઘૂંટ લીધો. એમને શું ખબર હતી કે 3 દિવસ પછી કોર્ટમાં જે થવાનું છે તેનાથી એમની જિંદગી હંમેશા માટે બદલાઈ જશે. એમને શું ખબર હતી કે જે સ્ત્રીને તે નબળી સમજી રહ્યા હતા તેણે છેલ્લા 6 મહિનામાં બધું તૈયાર કરી લીધું હતું અને એમને બિલકુલ નહોતી ખબર કે આજે સવારે બસમાં જે વૃદ્ધ વ્યક્તિ મારી સાથે ચાલી રહ્યા હતા તે કોણ હતા. પણ હું શરૂઆતથી જણાવું છું. મારું નામ જ્યોતિ આચાર્ય છે. ઉંમર 56 વર્ષ. પુણેના કોથરૂડ વિસ્તારમાં મારું પોતાનું કોચિંગ સેન્ટર છે, જ્યાં હું છેલ્લા 25 વર્ષથી બાળકોને ભણાવું છું, અંગ્રેજી અને ગણિત. લોકો વિચારે છે કે હું બસ એક સાધારણ ટ્યુશન શિક્ષક છું, પણ અસલમાં મારું સંસ્થાન ઘણું મોટું છે. 50થી વધારે બાળકો આવે છે, 4 શિક્ષકો કામ કરે છે અને દર મહિને સારી આવક થાય છે. જો તમે અમારી વાર્તાઓ સાથે જોડાયેલા રહેવા માંગો છો તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. અને તમને આવી વાર્તાઓ કેવી લાગી રહી છે જરૂર જણાવજો કોમેન્ટમાં. 28 વર્ષ પહેલાં જ્યારે મેં અશોક રાણે સાથે લગ્ન કર્યા હતા ત્યારે બધું અલગ હતું. તે એક સારી કંપનીમાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવ હતા. હું મારો અભ્યાસ પૂર્ણ કરીને ઘરેથી નાના બાળકોને ટ્યુશન આપવાનું શરૂ કરી રહી હતી. લગ્ન પહેલાં 2 વર્ષ ઠીક રહ્યા, પછી ધીરે ધીરે એમનો અસલી ચહેરો સામે આવવા લાગ્યો. પહેલાં નાની નાની વાતો હતી. મારું કામ એમને નાનું લાગતું હતું. ઘરના ખર્ચમાં મારી કમાણી તો લઈ લેતા, પણ બહાર કોઈને મળે તો કહેતા મારી પત્ની ઘરે બાળકોને ભણાવે છે. એવા બોલે જેમાં હું બસ ટાઈમપાસ માટે કરી રહી છું. જ્યારે મેં મારું નાનું સેન્ટર ખોલ્યું તો એમણે એકવાર પણ મને શાબાશી ન આપી. બસ એટલું કહ્યું, જુઓ ઘરનું કામ ન ભૂલતા. અમારો એક દીકરો છે અનિરુદ્ધ. હવે તે 28 વર્ષનો છે. મુંબઈમાં આઈટી કંપનીમાં કામ કરે છે. બાળપણમાં તે પોતાની નજીક હતો, પણ ધીરે ધીરે એણે પણ જોયું કે મારી સાથે કેવો વ્યવહાર થઈ રહ્યો છે. પણ હું આ વાર્તા એટલે નથી સંભળાવી રહી કે લોકો મારા પર દયા ખાય. હું આ એટલે સંભળાવી રહી છું કે જે કંઈ થયું તે સાંભળીને દરેક તે સ્ત્રીને હિંમત મળશે જે વિચારે છે કે તે નબળી છે. અસલમાં હું ક્યારેય નબળી નહોતી. મેં બસ ચૂપ રહેવાનું શીખ્યું હતું અને જ્યારે જરૂરી હોય ત્યારે બોલવાનું પણ. 6 મહિના પહેલાં જ્યારે મેં તલાક માટે વકીલને મળવાનો નિર્ણય કર્યો તો મને ખબર હતી કે સરળ નહીં હોય. અશોકજી એવા માણસ છે જેમને સમાજમાં પોતાની ઇજ્જત ખૂબ વહાલી છે. ઓફિસમાં સારી પોઝિશન છે, મિત્રોમાં નામ છે, સગા વહાલામાં તે સફળ માણસ મનાય છે. અને હું બસ એમની પત્ની છું જે ઘર સંભાળે છે. પણ એમને ખબર નહોતી કે મેં શું તૈયારી કરી છે. તે દિવસ મને સારી રીતે યાદ છે જ્યારે મેં પહેલીવાર વકીલના ઓફિસમાં પગ મૂક્યો હતો. ફર્ગ્યુસન કોલેજ રોડ પર એક નાનું ઓફિસ. મારા હાથ ધ્રુજી રહ્યા હતા. મેં મારી કોટનની સાડીનો પાલવ ઠીક કર્યો અને અંદર ચાલી ગઈ. વકીલ સાહેબે મારી પૂરી વાત સાંભળી. પછી તેમણે પૂછ્યું, તમારી પાસે શું પુરાવા છે? મેં મારું બેગ ખોલ્યું. અંદર છેલ્લા 15 વર્ષોની બેંક સ્ટેટમેન્ટ હતી, મારા સેન્ટરના કાગળ હતા અને એક નાની ડાયરી જેમાં મેં દરેક અપમાન, દરેક જૂઠ, દરેક દગો લખી રાખ્યો હતો, તારીખ અને સમય સાથે. વકીલ સાહેબ હસ્યા. એમણે કહ્યું, દેવીજી, તમે આટલું વિચારો છો તેનાથી વધારે મજબૂત છો. ત્યારે મને પહેલીવાર લાગ્યું કે કદાચ હું જીતી શકું છું. પણ મને ખબર નહોતી કે અશોકજી એટલી સરળતાથી નહીં માને.
બીજા જ અઠવાડિયે જે થયું તે મારા માટે સૌથી મોટો ઝટકો હતો. તે હવે રવિવારની સવાર હતી. હું રસોડામાં ઊભી હતી અને બટાકાના પરોઠા બનાવી રહી હતી. તવી પર ઘીની સુગંધ ફેલાઈ રહી હતી. અશોકજી અખબાર વાંચી રહ્યા હતા ત્યારે તેમણે અખબાર નીચે રાખ્યું અને બોલ્યા, જ્યોતિ, મને તારી સાથે કંઈક વાત કરવી છે. મેં તવી પરથી પરોઠું ઉપાડ્યું અને થાળીમાં રાખ્યું. શું વાત છે? એમણે મને સીધું આંખોમાં જોયું. તું આ કોચિંગ સેન્ટર બંધ કરી દે. મારા હાથમાંથી ચીપિયો નીચે પડી ગયો. શું? હા, એમણે કહ્યું, હવે એની કોઈ જરૂર નથી. અનિરુદ્ધની પોતાની નોકરી છે. અમારી પાસે ઘણું ધન છે. તું આટલી મહેનત કેમ કરી રહી છે? ઘરે આરામથી રહો. મેં ઊંડા શ્વાસ લીધા. આ મારું કામ છે. હું એને બંધ ન કરી શકું. કામ તેઓ હસ્યા. જ્યોતિ, તું બાળકોને ટ્યુશન ભણાવે છે. આ કોઈ કામ છે? અસલી કામ તો હું કરું છું. માર્કેટિંગ, ક્લાયન્ટ, મીટિંગ્સ, ટાર્ગેટ્સ. મને ગુસ્સો આવ્યો પણ મેં પોતે સંભાળ્યું. મેં શાંતિથી કહ્યું, મારું સેન્ટર સારું ચાલી રહ્યું છે. 50 બાળકો આવે છે. દર મહિને સારી આવક થાય છે. તેઓ ઊભા થઈ ગયા. હા, અને તે પૈસા ક્યાં જાય છે? ઘરમાં જ તો, મારી જેબમાં. તો પછી મારું જ કામ થયું ને. હું ચૂપ રહી ગઈ. તે દિવસે મને સમજાઈ ગયું કે અશોકજીને મારા કામથી કોઈ તકલીફ નહોતી. તેમને તકલીફ હતી મારી આઝાદીથી, મારા પોતાના પૈસાથી, મારી ઓળખથી. તે રાત્રે જ્યારે બધા સૂઈ ગયા, હું મારા નાના અધ્યયન કક્ષમાં બેઠી. બારીમાંથી બહાર સડકની રોશની આવી રહી હતી. મેં મારી ડાયરી કાઢી અને લખ્યું, 15 નવેમ્બર 2024. અશોકે મને સેન્ટર બંધ કરવાનું કહ્યું કારણ મારું કામ એમને નાનું લાગે છે. મેં નિર્ણય કરી લીધો હતો. મને આ સંબંધોમાંથી બહાર નીકળવું છે. બીજા દિવસથી મેં વધારે તૈયારીઓ શરૂ કરી દીધી. હું વકીલને મળતી રહી, પણ ખૂબ ચૂપચાપ. મારું સેન્ટર સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ચાલતું હતું. વકીલના ઓફિસમાં સાંજે 7 વાગ્યે જતી. અશોકજીને લાગતું હતું કે હું બજાર ગઈ છું કે કોઈ મિત્રને મળવા, પણ બધું એટલી સરળતાથી ન થયું. એક દિવસ અશોકજીએ અમારા જોઈન્ટ એકાઉન્ટમાંથી 1 લાખ રૂપિયા કાઢી લીધા, મને જણાવ્યા વગર. જ્યારે મેં પૂછ્યું તો બોલ્યા, મારા ભાઈને જરૂર હતી. તને શું તકલીફ છે? તકલીફ? મેં ધીરેથી કહ્યું, તે મારા પણ પૈસા હતા. તેમણે ઓછા અવાજે કહ્યું, તમારું શું છે આ ઘરમાં? આ ફ્લેટ મારા નામ પર છે. બેંક એકાઉન્ટ મારું છે. તો અહીં મારા કારણે છે. તે દિવસે હું કંઈ ન બોલી, બસ હસી અને મારા રૂમમાં ચાલી ગઈ. કારણ કે મને ખબર હતી કે તેઓ નહોતા જાણતા. મારું કોચિંગ સેન્ટર જે બિલ્ડિંગમાં છે તે મારા નામ પર છે પૂરી રીતે. મેં એને લગ્ન પહેલાં મારી માના પાસેથી પૈસાથી ખરીદ્યું હતું અને મારું પોતાનું બેંક એકાઉન્ટ હતું જેમને ક્યારેય ખબર ન પડી. મેં તે પૈસાને ખૂબ સમજદારીથી બચાવ્યા હતા. દર મહિને થોડું 25 વર્ષમાં લગભગ 50 લાખ જમા થઈ ગયા હતા. અશોકજીને લાગતું હતું કે હું એમના પર નિર્ભર છું, પણ સત્ય તો એ હતું કે હું છેલ્લા 10 વર્ષથી એમનાથી આર્થિક રીતે પૂરી રીતે આઝાદ હતી. ડિસેમ્બર આવ્યો. મેં તલાકના કાગળ ફાઇલ કરી દીધા. જ્યારે અશોકજીને નોટિસ મળી તો તે પાગલ થઈ ગયા. તે આ શું કર્યું? એમણે બૂમ પાડતા કહ્યું, તું તલાક માંગી રહી છે? કેમ? મેં તારી સાથે શું ખોટું કર્યું? હું શાંત બેઠી રહી. તમે જાણો છો તમે શું કર્યું છે? નહીં, મને જણાવો. તેમણે મારી તરફ આંગળી ઉઠાવી. આ બધું તમારા મગજની ઉપજ છે. તું હવે વૃદ્ધ થઈ રહી છે. મગજ કામ નથી કરી રહ્યું. મેં એમને સીધું આંખોમાં જોયું. અશોકજી કોર્ટમાં મળીએ. તે રાતથી અમારા વચ્ચે વાતચીત બંધ થઈ ગઈ. ઘરમાં શાંતિ રહેવા લાગી.
અશોકજી પોતાના રૂમમાં રહેતા, હું મારા માં. અનિરુદ્ધને જ્યારે ખબર પડી તો પહેલાં તે સમજી ન શક્યો. એણે ફોન પર કહ્યું, માં શું થઈ રહ્યું છે? અચાનકથી આ શું? મેં એને કહ્યું, દીકરા, કઈ વસ્તુ અચાનક નથી થતી, ખૂબ વિચારીને થાય છે. પણ જાન્યુઆરીમાં જે થયું તે મેં નહોતું વિચાર્યું. એક દિવસ અચાનક પોલીસ મારા ઘરે આવી. એમણે કહ્યું કે અશોકજીએ ફરિયાદ કરી છે કે હું માનસિક રીતે અસ્થિર છું, કે હું વિચિત્ર વ્યવહાર કરી રહી છું, કે મને ઈલાજની જરૂર છે. હું સદમામાં આવી ગઈ. આ ખોટું હતું, પૂરું ખોટું. પણ અશોકજીએ આ બધું એટલે કર્યું જેથી કોર્ટમાં મારી વાતનો કોઈ અસર ન થાય. મેં તે જ દિવસે મારા વકીલને ફોન કર્યો. એમણે કહ્યું, ચિંતા ન કરો, અમે આનો જવાબ આપીશું. તમે ડૉક્ટર પાસેથી મેડિકલ સર્ટિફિકેટ લઈ આવો અને જો થઈ શકે તો કોઈ મનોચિકિત્સકને મળી લો. મેં એમ જ કર્યું. ડૉક્ટરે લખ્યું કે હું પૂરી રીતે સ્વસ્થ છું. મારા સેન્ટરના બધા શિક્ષકોએ લેખિતમાં જણાવ્યું કે હું રોજ કામ પર આવું છું, સારી રીતે કામ કરું છું. પણ સૌથી મોટી વાત એ હતી કે અશોકજીની આ ચાલ ઊંધી પડી. અદાલતમાં ખોટી ફરિયાદ કરવી ગેરકાનૂની છે. મારા વકીલે એને કેસમાં સામેલ કરી લીધું. ફેબ્રુઆરીના મહિનામાં એક બીજી ઘટના થઈ. એક સાંજે અશોકજીના કેટલાક સગાવહાલા ઘરે આવ્યા. એમની ફોઈ, એમના પિતરાઈ ભાઈ, બધાએ મને સમજાવવાનું શરૂ કર્યું. જોતી દીકરી, ફોઈએ કહ્યું, તો આ શું કરી રહી છે? આટલા વર્ષના લગ્ન, અનિરુદ્ધ મોટો થઈ ગયો, હવે તને તલાકની શું જરૂર? મેં કહ્યું, ફોઈ, તમને નથી ખબર મારી સાથે શું થયું છે? તો શું થયું? પિતરાઈભાઈ બોલ્યા, દરેક ઘરમાં થોડા ઘણા ઝઘડા થાય છે. અશોકભાઈ સારા માણસ છે, તને બધું આપ્યું છે. મેં એક લાંબો શ્વાસ લીધો. મેં એમને ન કહ્યું કે અશોકજીએ મને શું આપ્યું? અપમાન આપ્યું, મારા કામને નાનું બતાવ્યું, મારા પૈસા લઈને પોતાના કામમાં લગાવ્યા અને માનસિક રીતે હેરાન કરી. હું ચૂપ રહી, કારણ કે મને ખબર હતી કે આ લોકો નહીં સમજે. સમાજને બસ બહારનો દેખાવો જોઈએ, અંદર શું થઈ રહ્યું છે તેનાથી કોઈને અર્થ નથી. તે રાત્રે હું સૂઈ ન શકી. મને લાગ્યું કે કદાચ હું ખોટી છું, કદાચ મને સહન કરવું જોઈએ, કદાચ બધાની વાત માનીને પાછા ચાલી જવું જોઈએ. પણ પછી મેં વિચાર્યું, જો હું આજ ન કરી શકી તો હું બાકીની જિંદગી કેવી રીતે જીવીશ? પોતાને અરીસામાં જોઈને કેવી રીતે સામનો કરીશ? મારી દીકરીને જો હોત તો હું શીખ આપત. નહીં, મેં નિર્ણય કરી લીધો હતો. હું પાછળ નહીં હટું. માર્ચ આવ્યો, કોર્ટની સુનાવણી શરૂ થઈ ગઈ. દર અઠવાડિયે એક તારીખ. દર વખતે અશોકજી પોતાના વકીલ સાથે આવતા, હું મારા વકીલ સાથે. કોર્ટ રૂમમાં અમે એકબીજાને જોતા પણ નહોતા. એમનો વકીલ પ્રયત્ન કરતો કે મને ખોટી સાબિત કરે, કહેતો કે મેં ઘર છોડી દીધું, કે મેં પતિ સાથે ખોટું વર્તન કર્યું, કે હું પૈસા માટે તલાક ઈચ્છું છું. પણ મારી પાસે પુરાવા હતા. બેંક સ્ટેટમેન્ટ્સ બતાવ્યા, મારી ડાયરી બતાવી, ડૉક્ટરના સર્ટિફિકેટ બતાવ્યા. મારા સેન્ટરના શિક્ષકો અને કેટલાક માતા પિતાએ મારા માટે ગવાહી આપી. અને ધીરે ધીરે અદાલતને સમજમાં આવવા લાગ્યું કે સત્ય શું છે. એપ્રિલના અંતમાં જજે અંતિમ સુનાવણીની તારીખ નક્કી કરી. 7 મે. મેં મારા વકીલને પૂછ્યું, શું તમને લાગે છે કે અમે જીતીશું? એમણે હસીને કહ્યું, દેવીજી, અમે પહેલાં જ જીતી ચૂક્યા છીએ, બસ ઔપચારિકતા બાકી છે. પણ મને એ ડર હતો, 7 મેના દિવસે જો કંઈ ખોટું થઈ ગયું તો. મેનો પહેલો અઠવાડિયો ખૂબ તણાવભર્યો હતો. હું ઠીકથી સૂઈ નહોતી શકતી, ખાવાનું ઠીકથી નહોતી ખાઈ શકતી. માત્ર 7 મેનો ઇંતજાર હતો. અને પછી તે દિવસ આવી ગયો. 7 મેની સવાર. આકાશમાં હળવા વાદળ હતા.
મોસમ સારું હતું, પણ મારું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું. મેં સફેદ કોટનની સાડી પહેરી, નાની ચાંદલો લગાવી. મારી પાસે એક બ્રીફકેસ હતું, જેમાં બધા કાગળ હતા. હું મારા ઘરેથી નીકળી. અશોકજી પહેલાં જ નીકળી ચૂક્યા હતા. મેં બસ પકડી. કોથરૂડથી શિવાજીનગર કોર્ટ જવા માટે. બસ ભરેલી હતી. હું ઊભી થઈ ગઈ. મારા હાથમાં બ્રીફકેસ હતું. એક હાથથી મેં રોડ પકડેલી હતી. શિવાજીનગર બસ સ્ટોપ પર જ્યારે બસ ઊભી રહી તો અચાનક ખૂબ ભીડ ભેગી થઈ ગઈ. લોકો ધક્કામુક્કી કરીને ચડવા લાગ્યા. ત્યારે મેં જોયું કે એક વૃદ્ધ સજ્જન બસમાં ચડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. એમના હાથમાં એક મોટું બેગ હતું અને તેઓ સંતુલન નહોતા બનાવી શકતા. મેં તત્કાળ મારો હાથ આગળ વધાર્યો. આવો, હું મદદ કરી દઉં. એમણે હસતા મારી તરફ જોયું. ખૂબ ખૂબ આભાર દીકરી. મેં એમનું બેગ પકડ્યું અને એમને ચડવામાં મદદ કરી. પછી મેં એમને મારી સીટ આપી દીધી, જે મને ખાલી મળી ગઈ હતી. નાના દીકરી, તમે બેસો, એમણે કહ્યું. મેં હાથ જોડી દીધા. જી નહીં, તમે બેસો, હું ઠીક છું. તેઓ બેસી ગયા. બસ પછીથી ચાલી પડી. હું એમની પાસે ઊભી હતી અને બારીથી બહાર જોઈ રહી હતી. મારું દિલ હવે પણ તેજ ધડકી રહ્યું હતું. અડધા કલાકમાં કોર્ટ પહોંચવાનું હતું. ત્યારે તે વૃદ્ધ સજ્જને કહ્યું, દીકરી, તું ક્યાં જઈ રહી છે? મેં એમની તરફ જોયું. શિવાજીનગર કોર્ટ. અચ્છા, એમણે કહ્યું હું પણ ત્યાં જ જઈ રહ્યો છું. હું થોડી આશ્ચર્યચકિત થઈ. તમે પણ? હા, એમણે કહ્યું. હું વકીલ છું, રિટાયર્ડ. હવે ક્યારેક ક્યારેક સલાહ માટે બોલાવે છે. આજે એક કેસમાં કન્સલ્ટન્ટ તરીકે જવાનું છે. મેં માથું હલાવ્યું. અચ્છા, તમારો કેસ છે શું? એમણે પૂછ્યું. મેં એક પળ વિચાર્યું, પછી કહ્યું, જી હા, તલાકનો કેસ. એમણે ધીરેથી કહ્યું, સમજી શકું છું. આજકાલ ઘણા કેસ આવે છે. તો ગભરાઈ ના, સત્ય હંમેશા જીતે છે. મને એમની વાતથી થોડી શાંતિ મળી. મેં કહ્યું, આભાર. બસ શિવાજીનગર પહોંચી અમે બંને ઉતર્યા. મેં પછીથી એમના બેગમાં મદદ કરી. ખૂબ સારું લાગ્યું. મળીને એમણે કહ્યું, ભગવાન તારી સાથે છે. હું કોર્ટ તરફ ચાલી પડી, પણ થોડું દૂર ચાલ્યા પછી મને અનુભવ થયો કે તે વૃદ્ધ સજ્જન પણ મારી પાછળ આવી રહ્યા છે. હું ઊભી રહી. તમે પણ આ બાજુ? મેં પૂછ્યું. હા દીકરી, તેઓ બોલ્યા. જો તને ખરાબ ન લાગે તો હું તારી સાથે ચાલું છું. આટલું ભારે બેગ છે, કોર્ટ સુધી સાથ થઈ જશે. મેં કોઈ વિરોધ ન કર્યો. સાચું કહું તો મને સારું લાગી રહ્યું હતું. એમની હાજરીથી એક વિચિત્ર ભરોસો મળી રહ્યો હતો. અમે સાથે સાથે કોર્ટ તરફ ચાલવા લાગ્યા. રસ્તામાં એમણે પૂછ્યું, તારો વકીલ કોણ છે? મેં મારા વકીલનું નામ બતાવ્યું. અચ્છા, એમણે કહ્યું, સારા વકીલ છે. તું સારા હાથમાં છે. મને થોડી રાહત મળી. અમે કોર્ટની સીડીઓ ચડવા લાગ્યા. અંદર જઈને મેં મારું કોર્ટરૂમ શોધ્યું. નંબર 7. હું અંદર જવા વાળી હતી કે તે વૃદ્ધ સજ્જનને કહ્યું, દીકરી, 1 મિનિટ. હું ઊભી રહી. મારું નામ જગન્નાથ ગોસ્વામી છે. એમણે કહ્યું, જો ક્યારેય જરૂર હોય તો યાદ રાખજે. મેં એમને આભાર કહ્યું અને અંદર ચાલી ગઈ. મેં વિચાર્યું, કેટલા સારા માણસ છે. આજે જેમ ભગવાને જ મોકલી દીધા. પણ મને ખબર નહોતી કે તેઓ માત્ર એક સારા માણસનું હતા. તેઓ કંઈક બીજું હતા. કોર્ટરૂમમાં મેં મારો વકીલ જોયો. તેઓ હસ્યા. બધું તૈયાર છે દેવીજી. આજે આખરી સુનાવણી છે. હું એક બેન્ચ પર બેસી ગઈ. મારા હાથ ઠંડા પડી રહ્યા હતા. થોડી વાર પછી અશોકજી પોતાના વકીલ સાથે આવ્યા. તેમણે મને જોયું પણ કંઈ ન બોલ્યા. તેઓ સામેવાળી બેન્ચ પર બેસી ગયા. જજ સાહેબ હવે પણ ન આવ્યા હતા. કોર્ટરૂમમાં ઘણા લોકો બેઠા હતા, અલગ અલગ કેસના. ત્યારે દરવાજાથી તે જ વૃદ્ધ સજ્જન અંદર આવ્યા. જગન્નાથ ગોસ્વામીજી. હું હસી. કદાચ એમનો પણ
કોઈ કેસ અહીં જ છે. પણ જે બીજા પળે થયું તેણે મારા શ્વાસ રોકી દીધા. અશોકજીએ એમને જોયું અને એકદમથી એમનો ચહેરો સફેદ પડી ગયો. એમના માથા પર પરસેવો આવી ગયો. તેઓ ઊભા થઈ ગયા. ગોસ્વામી સર, અશોકજીની અવાજ ધ્રુજી રહી હતી. તમે અહીં? જગન્નાથજીએ એમની તરફ જોયું. શાંતિથી હસ્યા. હા, હું અહીં છું. કેમ? કોઈ તકલીફ છે? નહીં સર, બિલકુલ નહીં. અશોકજીએ ગભરાહટમાં કહ્યું. હું નથી જાણતો હતો કે તમે અહીં હશો. હું કંઈ સમજી નહોતી શકતી. આ શું થઈ રહ્યું છે? મારા વકીલ મારી પાસે આવ્યા અને ધીરેથી બોલ્યા. દેવીજી, તમે જાણો છો આ કોણ છે? મેં માથું હલાવ્યું. હા, બસમાં મળ્યા હતા. ખૂબ સારા માણસ લાગ્યા. મારા વકીલે હસતા કહ્યું. આ માત્ર સારા માણસ નથી, આ પ્રોફેસર જગન્નાથ ગોસ્વામી છે. પુણેના સૌથી મશહૂર કાયદાના પ્રોફેસર. સુપ્રીમ કોર્ટમાં ઘણા મોટા કેસ લડી ચૂક્યા છે. રિટાયરમેન્ટ પછી પણ જ્યારે આ કોર્ટમાં આવે છે તો દરેક કોઈ એમનું સન્માન કરે છે. અહીંના દરેક વકીલ અને જજ એમને જાણે છે. મારું મોઢું ખુલ્લું રહી ગયું. મેં બસમાં એમની મદદ કરી હતી. તેઓ અશોકજી હવે પૂરી રીતે ગભરાઈ ગયા હતા. એમના વકીલ પણ પરેશાન લાગી રહ્યા હતા. બંને આપસમાં કંઈ ફૂસફૂસાવી રહ્યા હતા. પ્રોફેસર ગોસ્વામી મારી પાસે આવ્યા. એમણે ધીરેથી કહ્યું. દીકરી, તારો કેસ આજ છે ને? મેં હામાં માથું હલાવ્યું. એમણે કહ્યું, મને અંદાજો ન હતો કે તારો કેસ આજે છે. પણ હવે જ્યારે હું અહીં છું તો શું તું ખરાબ માનીશ જો હું તમારા વકીલની મદદ કરું? હું કંઈ બોલી ન શકી. બસ આંખોમાં આંસુ આવી ગયા. મારા વકીલે કહ્યું, સર, આ અમારા માટે સન્માનની વાત હશે. પ્રોફેસર ગોસ્વામીએ મને જોયું. એમની આંખોમાં એક વિચિત્ર ભરોસો હતો. એમણે કહ્યું, તે આજે બસમાં મારી મદદ કરી હતી. વગર કંઈ વિચારીએ, વગર કંઈ જાણીએ. એવા લોકો આજકાલ ઓછા મળે છે. હવે મારી વારી છે તારી મદદ કરવાની. જજ સાહેબ અંદર આવ્યા. બધા ઊભા થઈ ગયા. સુનાવણી શરૂ થઈ. અશોકજીના વકીલે પોતાની વાત રાખવાની શરૂ કરી. પણ એમની અવાજમાં તે તાકાત ન હતી જે પહેલાં હોતી હતી. તેઓ વારંવાર પ્રોફેસર ગોસ્વામીની તરફ જોઈ રહ્યા હતા. પછી મારા વકીલે બોલવાનું શરૂ કર્યું. એમણે બધા પુરાવા રજૂ કર્યા. બેંક સ્ટેટમેન્ટ, મારી ડાયરી, મેડિકલ સર્ટિફિકેટ, ગવાહોના નિવેદન. પછી પ્રોફેસર ગોસ્વામી ઊભા થયા. એમણે જજ સાહેબને કહ્યું, હું આ કેસમાં કન્સલ્ટન્ટ તરીકે પેશ થઈ રહ્યો છું. જો અદાલત મંજૂરી આપે. જજ સાહેબે સન્માનથી કહ્યું, ગોસ્વામી સર, તમને મંજૂરીની શું જરૂર? તમે તો આ કોર્ટ માટે હંમેશા સન્માનનીય છો. પ્રોફેસર ગોસ્વામીએ બધા કેસને સમજવાનું શરૂ કર્યું. એમણે દરેક કાયદાકીય પાસાને એટલી સફાઈથી રાખ્યું કે અશોકજીના વકીલ પાસે કહેવા માટે કંઈ ન બચ્યું. એમણે કહ્યું, આ કેસ માત્ર તલાકનો નથી, આ એક સ્ત્રીના સન્માનનો છે. એક સ્ત્રી જેને 28 વર્ષ અપમાન મળ્યું, જેનું કામ નાનું બતાવવામાં આવ્યું, જેના પૈસા વગર પૂછીએ વાપરવામાં આવ્યા, જેના પર ખોટા આરોપ લગાવવામાં આવ્યા, અને સૌથી ખરાબ વાત, જેને માનસિક રીતે અસ્થિર બતાવીને તેની અવાજને દબાવવાની કોશિશ કરવામાં આવી. તેઓ અશોકજીની તરફ વળ્યા. તમે આ વિચારીને ભૂલ કરી કે આ સ્ત્રી નબળી છે, પણ અસલમાં તમારાથી વધારે મજબૂત છે, કારણ કે એણે પોતાના બળ પર બધું બનાવ્યું. તમે માત્ર તેની મહેનતનો ફાયદો ઉઠાવ્યો. કોર્ટરૂમમાં શાંતિ હતી. અશોકજીનું માથું નીચે નમી ગયું હતું. પ્રોફેસર ગોસ્વામીએ જજ સાહેબને કહ્યું, હું અદાલતને વિનંતી કરું છું કે આ મહિલાને ન કેવળ તલાક આપવામાં આવે, પરંતુ એમની બધી સંપત્તિ એમને પાછી આપવામાં આવે, અને જે ખોટો કેસ એમના પતિએ
એમના પર લગાવ્યો હતો. તેના માટે તેમને હરજાનો પણ મળવો જોઈએ. જજ સાહેબે બધા કાગળ જોયા. પછી એમણે ચુકાદો સંભળાવ્યો. આ અદાલત જોતી આચાર્યને તલાક આપે છે. એમની બધી સંપત્તિ એમને મળશે. જોઈન્ટ એકાઉન્ટમાં જે પૈસા છે તેનો 60% એમને મળશે. અને અશોક રાણેને ખોટો કેસ કરવા માટે 5 લાખ રૂપિયા હરજાનો આપવો પડશે. હું રોઈ પડી. ખુશીના આંસુ હતા. 28 વર્ષ પછી મને આઝાદી મળી હતી. અશોકજીનો ચહેરો જોવા લાયક હતો. તેઓ પૂરી રીતે તૂટી ગયા હતા. એમનો ઘમંડ, એમનો રુતબો બધું ખતમ થઈ ગયું હતું. કોર્ટરૂમમાંથી બહાર નીકળતી વખતે પ્રોફેસર ગોસ્વામીએ મને કહ્યું, દીકરી, આ તારી જીત છે. તે હાર ન માની. આ જ સૌથી મોટી વાત છે. મેં એમના પગ સ્પર્શ કર્યા. તમારો ખૂબ ખૂબ આભાર. તેઓ હસ્યા. આભાર ન કરો. તે આજે સવારે બસમાં મારી મદદ કરી હતી, વગર કંઈ જાણીએ. આ તો બસ વાપસી હતી. તે દિવસે હું ઘરે પાછી ફરી તો મારું દિલ હલકું હતું. વર્ષો પછી મને શાંતિ મળી હતી. બીજા અઠવાડિયે અશોકજી ઘરેથી ચાલ્યા ગયા. એમણે એક ભાડાનું ફ્લેટ લીધું. એમના મિત્રો અને સગા વહાલાને જ્યારે ખબર પડી કે કોર્ટમાં શું થયું તો બધાએ એમનાથી દૂરી બનાવી લીધી. જે ઇજ્જત અને રુતબાને તેઓ આટલું સાંભળતા હતા તે બધું ખતમ થઈ ગયું. એમની કંપનીમાં પણ લોકોને ખબર પડી ગઈ. કેટલાક મહિના પછી એમને ત્યાંથી પણ જવું પડ્યું. એમણે મને એકવાર ફોન કર્યો અને માફી માંગી, પણ ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. અનિરુદ્ધે જ્યારે પૂરી સત્ય જાણ્યું તો તે મારી સાથે આવી ગયો. એણે કહ્યું, માં, મને માફ કરી દો. હું સમજી ન શક્યો હતો. એણે પોતાના પિતાથી વાત કરવાનું બંધ કરી દીધું. હું આજે પુણેમાં મારા ઘરે રહું છું. તમે ક્યાંથી છો? કોમેન્ટમાં જરૂર જણાવજો. કદાચ તમારા શહેરની પણ કોઈ વાર્તા સંભળાવી દઉં કોઈ દિવસ. મારું કોચિંગ સેન્ટર પહેલાંથી પણ સારું ચાલી રહ્યું છે. હવે 70થી વધારે બાળકો આવે છે. મેં 2 અન્ય શિક્ષક રાખી લીધા છે. દર સાંજે જ્યારે હું મારા અધ્યયન કક્ષમાં બેસું છું તો બારીથી બહાર જોઉં છું અને વિચારું છું કે કાશ મેં આ નિર્ણય પહેલાં લીધો હોત. પણ પછી મને અનુભવ થાય છે કે દરેક વસ્તુનો પોતાનો સમય હોય છે. મેં ત્યારે કર્યું જ્યારે હું તૈયાર હતી અને આજ સાચું હતું. અનિરુદ્ધ હવે મહિનાઓમાં એકવાર મને મળવા આવે છે. તે પોતાની ગર્લફ્રેન્ડને પણ લાવ્યો હતો. સારી છોકરી છે. મેં તેને કહ્યું, દીકરા, હંમેશા તારી પત્નીનું સન્માન કરજે. ક્યારેય એને નાનું ન સમજતો. એણે કહ્યું, માં, હું તમારાથી શીખી ચૂક્યો છું. પ્રોફેસર ગોસ્વામીજીથી મારો સંપર્ક બની રહ્યો. તેઓ ક્યારેક ફોન કરીને હાલચાલ પૂછે છે. મેં એમને એકવાર જમવા માટે બોલાવ્યા હતા. મેં એમના માટે પુરાણપોળી બનાવી હતી. એમને ખૂબ પસંદ આવી. એમણે કહ્યું, દીકરી, તે મારી બસમાં મદદ કરી હતી, પણ અસલમાં તે મને યાદ અપાવ્યું કે સારપ હવે પણ બાકી છે આ દુનિયામાં. અને જ્યારે મેં તમારા પતિનો ચહેરો જોયો તો કોર્ટમાં તો મને ખબર પડી ગઈ કે આ કેસ જીતવો મારા માટે જરૂરી છે. મેં પૂછ્યું, સર, તમે અમને કેવી રીતે જાણતા હતા? તેઓ હસ્યા. 15 વર્ષ પહેલાં મેં એક સેમિનારમાં એમને જોયા હતા. ત્યારે તેઓ ખૂબ ઘમંડથી વાતો કરી રહ્યા હતા. પોતાની પત્નીના વિશે પણ કંઈક વિચિત્ર ટિપ્પણી કરી હતી. મને યાદ રહી ગયું હતું. આજે જ્યારે મેં એમને કોર્ટમાં જોયા તો હું સમજી ગયો કે આ તે જ માણસ છે. મને હવે પસ્તાવો નથી, ન તે 28 વર્ષનો, ન તે અપમાનનો, કારણ કે તેણે જ મને મજબૂત બનાવી. તેણે જ મને શીખવ્યું કે હું કેટલી તાકાતવાર છું. આજે જ્યારે હું મારી બાલ્કનીમાં ઊભી રહીને ચા પીઉં છું તો મને શાંતિ મળે છે. મને હવે કોઈથી ડર નથી લાગતો. મને હવે કોઈની મંજૂરીની જરૂર નથી.
હું આઝાદ છું, સાચા અર્થમાં આઝાદ. આ વાર્તાથી મેં શીખ્યું કે ઉંમર માત્ર એક નંબર છે. 56 વર્ષની ઉંમરમાં પણ મેં મારી જિંદગી બદલી દીધી. મેં શીખ્યું કે જો તમારી પાસે સત્ય છે, જો તમારી પાસે પુરાવા છે, તો કોઈ તમને હરાવી નથી શકતું. મેં આ પણ શીખ્યું કે સારપ ક્યારેય વ્યર્થ નથી જતી. બસમાં એક વૃદ્ધની મદદ કરવી એક નાની વાત હતી, પણ એનું જ પરિણામ હતું કે આજે હું આટલી શાંતિથી મારી જિંદગી જીવી રહી છું. અને સૌથી મોટી વાત જે મેં શીખી તે આ છે કે ક્યારેય પણ મોડું નથી થતું. જો તમને લાગે કે તમે ખોટા સંબંધમાં છો, ખોટી જગ્યા પર છો, તો બહાર નીકળો, ડરો નહીં. કારણ કે જિંદગી એક જ વાર મળે છે અને તમને હક છે ખુશ રહેવાનો. આજે જ્યારે હું સૂવા પહેલાં મારી પતિની જૂની તસવીર જોઉં છું, જે મેં કબાટમાં રાખી દીધી છે, તો મને ગુસ્સો નથી આવતો, મને દયા આવે છે. દયા આ વાત નહીં કે એમણે એક સારી સ્ત્રીને ખોઈ દીધી. દયા આ વાત નહીં કે એમનો ઘમંડ એમની જિંદગી બરબાદ કરી ગયો, પણ હું એમને માફ નથી કરી શકતી. કેટલીક વસ્તુ માફીથી પરે હોય છે. 28 વર્ષનો અપમાન, 28 વર્ષની પીડા, આ બધું ભૂલવી નથી શકાતું. આજે મારી વિદ્યાર્થીઓનીમાંથી ઘણી છોકરીઓ મારી પાસે સલાહ લેવા આવે છે, ક્યારેક અભ્યાસની, ક્યારેક જિંદગીની. હું એમને હંમેશા આ જ કહું છું કે અભ્યાસ કરો, પોતાના પગ પર ઊભા થાવ, કોઈ પર નિર્ભર ન રહો. કારણ કે જ્યારે તમે આર્થિક રીતે આઝાદ હશો તો કોઈ તમને દબાવી નથી શકતું. મારું કોચિંગ સેન્ટર હવે માત્ર અભ્યાસની જગ્યા નથી. આ એ જગ્યા છે જ્યાં હું છોકરીઓને જિંદગીના પાઠ પણ શીખવું છું. જ્યાં હું એમને બતાવું છું કે પોતે પર ભરોસો કરવો કેટલો જરૂરી છે. કાલે એક છોકરીએ મને કહ્યું, મેડમ તમે મારા હીરા છો, હું મોટી થઈને તમારી જેમ બનવા માંગુ છું. મેં તેને ગળે લગાવી અને કહ્યું, દીકરી તું મારાથી પણ બહેતર બનીશ, કારણ કે તું અત્યારથી શીખી રહી છે. મને તો 56 વર્ષ લાગી ગયા. આજે રાત જ્યારે હું સૂવા જઈ રહી છું તો મારું દિલ ભરેલું છે શુક્રગુજારીથી, સંતોષથી, શાંતિથી. મેં મારી લડાઈ જીતી લીધી છે અને આ જીત માત્ર મારી નથી, આ દરેક તે સ્ત્રીની છે જે વિચારે છે કે તે નબળી છે. આ દરેક તે સ્ત્રીની છે જે ડરે છે કે જો એણે અવાજ ઉઠાવી તો શું થશે. હું તે બધાને કહેવા માગું છું, ડરો નહીં, અવાજ ઉઠાવો. કારણ કે જ્યાં સુધી તમે ચૂપ રહેશો, અન્યાય થતો રહેશે, અને જ્યારે તમે બોલશો તો તમને તાકાત મળશે. કદાચ બચમાં કોઈ વૃદ્ધ પ્રોફેસર ન મળે, પણ તમને તમારી તાકાત જરૂર મળશે. પોતાના સત્યની તાકાત, અને તે જ પૂરતું છે. જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઘંટી આઇકોનને દબાવો, જેથી તમને અમારી નવી વાર્તાઓ મળતી રહે. અને કોમેન્ટમાં જણાવો કે તમને આ વાર્તા કેવી લાગી. શેર કરવાનું ન ભૂલતા તમારા પરિવાર અને મિત્રો સાથે. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.